ધ ટોટલ કરંટ સપ્લાઈડ બાય ધ બેટરી ઇઝ, એટલે બેટરી વડે પ્રોવાઈડ થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. એના માટે આપણે શું કરશું, તો સર્કિટને પહેલાં સિમ્પ્લિફાઈડ કરીએ. સિમ્પ્લિફાઈડ કરીએ ને ત્યારે જુઓ તમે, આ બી બિંદુ છે. બી બિંદુથી એક છેડો છે એ 3 ઓહમ બાજુએ જાય છે, એક છેડો 6 ઓહમ બાજુએ જાય છે. બી અને એ બિંદુ સીધા જ તારથી જોડાયેલા છે, એટલે બી અને બી એ બિંદુ એક જ છે, એને કામ છે. તો આપણે એને બતાવવું હોય તો આમ બતાવી શકાય કે અહીંયા આ બી અને આ એ બિંદુ એક જ બિંદુએ ભેગા થયા છે. બીમાંથી એક બાજુએ આ 6 ઓહમ છે અને એમાંથી આ 3 ઓહમ છે. આ ઓ બિંદુ છે, આ 6 ઓહમ, આ 3 ઓહમ. હવે ઓ અને સી વચ્ચે 4 ઓહમ છે, એટલે ઓ અને સી વચ્ચે 4 ઓહમ છે. અહીંયા સી છે. એ અને બી જોડાયેલા છે, બી અને સીની વચ્ચે 3 ઓહમ છે, એટલે આ એ અને બી એક જ બિંદુએ આવી ગયા અને ત્યાંથી સી વચ્ચે 3 ઓહમ છે, એટલે આ 3 ઓહમ અહીંયા જોડાઈ ગયેલા છે. હવે આ એ અને સી વચ્ચે 6 વોલ્ટની બેટરી છે, એટલે એ અને સીની વચ્ચે 6 વોલ્ટની બેટરી છે. તો આ સિમ્પ્લિફાઈડ થયેલી સર્કિટ ગણાય. હવે જુઓ, પહેલાં આ 6 અને 3 વોલ્ટ, 3 ઓહમ, તો 6 અને 3 ઓહમ છે એ સમાંતર જોડાણમાં છે. તો એનું સમતુલ્ય અવરોધ મેં તમને કીધેલું કે એક આર હોય ને એક 2R હોય, એની બે સમાંતરમાં હોય તો 2R/3, એટલે અહીંયા 6/3 એટલે 2 ઓહમ થાય. અથવા તો એને આપણે ગણવું હોય તો આમ ગણાય, 6 ગુણાકારમાં 3/6 વત્તા 3, એટલે 6 ગુણાકારમાં 3/9. આ 3 ને 3 કેન્સલ, 6/3 એટલે 2 ઓહમ. હવે 2 ઓહમ અને 4 ઓહમ શ્રેણી જોડાણમાં છે. તો 2 વત્તા 4 એટલે એ 6 ઓહમ થશે. તો આ એ અને સી વચ્ચેનો સમતુલ્ય અવરોધ 6 ઓહમ થયો. હવે આ 3 ઓહમ અને આ 6 ઓહમ, 6 ઓહમ કોનો થયો? તો આટલો આખાનો 6 ઓહમ થયો. તો આ 3 ઓહમ અને આ 6 ઓહમ એ બંને સમાંતર જોડાણમાં છે. તો 6 ઓહમ અને 3 ઓહમ સમાંતર જોડાણમાં છે. તો તેનો સમતુલ્ય અવરોધ R is equal to 6 into 3/6 plus 3, એટલે 18/9, તો 2 ઓહમ. આગળ આપણે કરેલું છે ઓલરેડી. તો હવે બેટરી વડે અપાતો પ્રવાહ I બરાબર V/R. V 6 વોલ્ટ છે, આ 2 ઓહમ છે, એટલે આ 3 એમ્પિયર આવશે. તો આપણો આન્સર આવશે 3 એમ્પિયર. C. Next question. The reading of ammeter shown in the figure is,
આકૃતિની અંદર આ જે એ મીટર આપેલું છે એ મીટરનું રીડિંગ આપણને જોઈએ છે અહીંયા. તો એને પહેલાં આપણે સિમ્પ્લિફાઈડ કરવાની ટ્રાય કરીએ ફિગરને. હવે ફિગરને સિમ્પ્લિફાઈડ કરવું હોય તો અહીંયા આ 6 ઓહમ અને 3 ઓહમ આ 6 ઓહમ 3 ઓહમ આ બંને સમાંતરમાં થયા. અહીંયા આપણે એ મીટરનું રીડિંગ જોઈએ છે. આ 2 ઓહમ છે. અહીંયા જે આ છે તે આંતરિક અવરોધ છે. 14 વોલ્ટ, 0.8 ઓહમ લખ્યું છે. તો 0.8 ઓહમ એનો આંતરિક અવરોધ છે, એટલે એને બેટરીની બહાર આવી રીતે દર્શાવી શકાય સિમ્પ્લિફાઈડ સર્કિટમાં. હવે આને આપણે સોલ્વ કરવું હોય તો એમીટરમાંથી વહેતો પ્રવાહ એ આપણું અલ્ટિમેટલી ગોલ છે. એટલે એના માટે પહેલાં તો આપણે સમતુલ્ય વિદ્યુત પ્રવાહ શોધવો પડશે. સમતુલ્ય અવરોધ શોધી લઈએ અને પછી એના પરથી આપણે શોધીએ. તો આ 6 ઓહમ અને 3 ઓહમ એ બંને સમાંતરમાં છે, એટલે એનું સમતુલ્ય અવરોધ ઓહમ થાય. એટલે હવે આપણું સર્કિટ છે તે આવી થાય. .8 ઓહમ, આ 14 વોલ્ટ, આ 2 ઓહમ, આ 2 ઓહમ, આ બી 2 ઓહમ. હવે આ 2 ઓહમ અને 2 ઓહમ એ બંને શ્રેણી જોડાણમાં છે, એટલે 4 ઓહમ થશે. એટલે આપણે અહીંયા એને પાછી ફિગર ડ્રો કરીએ તો આમ કરી શકાય. ચાર ઓહમ અને 2 ઓહમનું સમાંતર સમતુલ્ય અવરોધ फोर बाय थ्री थाय. 2 ઓહમ અને 4 ઓહમ એટલે આર ને 2R વાળો કેસ, તો 2R/3 એટલે કે 4/3. ડબલ જે અવરોધ હોય એના છેદમાં 3 હંમેશા લેવાનું. હવે શું કરશું? તો આ 0.8 ઓહમ છે, આ 14 વોલ્ટ છે. તો હવે આખાનો સમતુલ્ય અવરોધ 4/3 થયો, તો 4/3 અને 0.8 શ્રેણીમાં ગણાય. માટે આર બરાબર શું થશે? 4/3 + 0.8.
તો 4 પ્લસ 6.4/3 ઓહમ. તો પ્રવાહ I એટલે V/R તો 14/6.4 ભાગાકારમાં 3. તો કુલ પ્રવાહ I ની વેલ્યુ 420/64 આટલા એમ્પિયર થાય. હવે 4 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધવાનો છે. તો 4 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ આપણે ગણવો હોય તો અહીંયા કુલ પ્રવાહ છે એ I છે. એટલે અહીંનો અને અહીંનો પ્રવાહ, હવે આ બેયનો પોટેન્શિયલ ડિફરન્સ ને આ બેયનો પોટેન્શિયલ ડિફરન્સ સરખો થાય. એટલે જો આપણે અહીંયા 3I/3 જેટલો પ્રવાહ પાસ થાય છે તો અહીંથી I/3 કરંટ પાસ થાય અને અહીંથી 2I/3 કરંટ પાસ થાય. એટલે 4 એમ્પિયરમાંથી એટલે 420/64 into 3. .18 એટલે આપણો આન્સર આવશે 2 ડિજિટ સુધી લઈએ તો 2.18 એમ્પિયર C. અહીંનું જરા તમે જોઈ લ્યો, આ પ્રવાહ અહીંયા I આવ્યો ને તો આ 2 ઓહમ છે ને 4 ઓહમ છે. એટલે આપણે એના 3 સરખા ભાગ કરીએ તો આ I/3 અને આ 2I/3 અને I/3. તો અહીંયા 2 છે તો એને 2I/3 વડે ગુણીએ એટલે 4R/3 પોટેન્શિયલ ડિફરન્સ આવે. V = IR. અને અહીંયા બી 4I/3 એટલે V = IR. તો કુલ કરંટ 3I/3 વિચારીએ તો એમાંથી I/3 અને 2I/3 બે ભાગ પડે અને બેયનો સરવાળો છે પાછો I જેટલો થઈ જાય. તો 4 ઓહમમાંથી પાસ થતો કરંટ I/3 હોય. એટલે આપણે આ રીતે કરી શકીએ. હવે આનું એક સૂત્ર બી તમને જરાક સમજાવી દઉં અલગથી. હવે સપોઝ હું એમ કહું તમને, ધ્યાન આપજો, એક અવરોધ છે R1, બીજો અવરોધ છે R2.
એની સાથે બેટરી વી વોલ્ટની બેટરી છે, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ વી છે. અહીંથી કરંટ I બહાર નીકળો, આમાં I1 જતો છે, આમાં I2 જતો છે. તો આ I1 I2નું ડાયરેક્ટ એક ફોર્મ્યુલા બી તમને ડિરાઈવ કરીને સમજાવી દઉં, પછી એ ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરશું તો પણ ચાલશે. હવે એક નિયમ આપણને ખબર છે કે સમાંતર જોડાણ હોય તો સમાંતર જોડાણની અંદર પોટેન્શિયલ ડિફરન્સ સરખો હોય, એટલે કે V ઇઝ ઇક્વલ ટુ I1 R1 બરાબર I2 R2 થાય. બીજી વાત, અહીંથી I પ્રવાહ આવે છે, I પ્રવાહના બે ભાગ પડે, એક I1 જાય ને એક બીજો I2 જાય, એટલે કે I બરાબર I1 પ્લસ I2 હોય. આ બે વસ્તુ આપણને ખબર છે. હવે I1 R1 બરાબર I2 R2 એમાંથી I1 બાય I2 તો R2 બાય R1 થાય. છેદમાં યોગ પ્રમાણ લેતા તો I1 ના છેદમાં I1 પ્લસ I2, અહીંયા R2 ના છેદમાં R1 પ્લસ R2. હવે જુઓ, I1 પ્લસ I2 એટલે શું લેવાનું છે? I. તો I1 ના છેદમાં આ I, અહીંયા R2 ના છેદમાં R1 પ્લસ R2. તો I1 બરાબર શું આવ્યું? R2I અપોન R1 પ્લસ R2. તે જ રીતે I2 જો આપણે શોધીએ અથવા તો કરીએ તો I માઇનસ I1, કારણ કે આપણું આ સૂત્ર હતું ને, I બરાબર I1 પ્લસ I2, તો I2 બરાબર I માઇનસ I1, એટલે આમાં કિંમત મૂકી દઈએ R2I અપોન R1 પ્લસ R2. તો લસા થશે IR1 વત્તા IR2 માઇનસ IR2 અપોન R1 પ્લસ R2. આ બંને કટ થાય એટલે I2 બરાબર IR1 અપોન R1 પ્લસ R2. તો આ એના સૂત્ર છે કે બે અવરોધ સમાંતરમાં જોડાયેલા હોય અને કુલ પ્રવાહ I હોય તો I1 અને I2ના સૂત્ર. I1 બરાબર, હવે જેમાંથી પ્રવાહ પસાર થવાનો છે એ અવરોધ નહીં લેવાનો, એના સિવાયનો અવરોધ. એટલે જ્યારે અહીંયા 1 હોય, ખાસ જુઓ, અહીંયા જ્યારે 1 હોય ત્યારે અહીંયા 2 આવે, બરાબર, અને જ્યારે અહીંયા 2 હોય ત્યારે અહીંયા 1 આવે. આને આપણે લખવું હોય તો આમ પણ લખી શકાય કે I1 એટલે લખવાનું R2 અને બ્રેકેટમાં I ના છેદમાં બે અવરોધનો સરવાળો R1 પ્લસ R2. આને આપણે લખવું હોય તો આમ લખી શકાય I2 એટલે અવરોધ લખવાનો R1 અને બ્રેકેટમાં I ના છેદમાં R1 પ્લસ R2. ખ્યાલ આવી ગયો? હવે આ સૂત્રને બી આપણે આગળના દાખલામાં યુઝ કરવું હોય તો કરી શકાય. અહીંયા 2 ઓહમ અને 4 ઓહમ છે, એટલે આપણે R1 બરાબર 2 ઓહમ લઉં અને R2 બરાબર 4 ઓહમ લઉં. તો મારે I2 શોધવાનું છે, કારણ કે 4 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ. તો લખવાનું શું? R1 બ્રેકેટમાં I ના છેદમાં R1 પ્લસ R2. તો R1 એટલે કેટલું છે? તો કે 2 ઓહમ, આ I, R1 પ્લસ R2 એટલે 2 વત્તા 4, તો 2I બાય 6 એટલે કે I બાય 3. તો I2 બરાબર I બાય 3. તો અહીંયા જુઓ I બાય 3 છે, 4 ઓહમમાંથી પાસ થતો કરંટ. એટલે આ રીતે પણ આપણે આ I બાય 3 અને 2I બાય 3 શોધી શકીએ, બરાબર. તો
તો આ ડેરિવેશન બી તમે સાથે સાથે લખી લેજો પોઝ કરીને, અને પછી જ્યાં જ્યાં જરૂર પડે તમને ત્યાં આ ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું છે. I1 એટલે R2 બ્રેકેટમાં આઈના છેદમાં R1 પ્લસ R2, અને I2 એટલે R1 ઊંધું લખવાનું, 1 હોય ત્યાં 2 ને 2 હોય ત્યાં 1, આ રીતે થશે. પ્રોવાઇડ્સ series to parallel equivalents as n by 1 when the correct relationship is. તો R1 ને R2 બે અવરોધો છે, એનો સિરીઝ ટુ પેરેલલ ઇક્વિવેલન્ટનો ગુણોત્તર n/1 છે. એનો મતલબ શું થયો કે સિરીઝનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે ગણીએ તો RS અપોન RP. હવે RSની વેલ્યુ કેટલી, તો કે R1 પ્લસ R2. પેરેલલની વેલ્યુ તો આપણને ખબર છે, સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ R1 R2 છેદમાં R1 પ્લસ R2, એટલે અહીંયા લખવાનું R1 R2 એના છેદમાં R1 પ્લસ R2, એટલે આ ગુણોત્તર થશે, છેદનો છેદ અંશમાં જાય એટલે R1 પ્લસ R2 એનો હોલ સ્ક્વેર અપોન R1 R2. હવે આ ગુણોત્તર કેટલો છે, તો એમ કીધું છે કે આ ગુણોત્તર છે n/1. માટે આપણે એમ કરી શકાય R1 સ્ક્વેર પ્લસ 2R1 R2 પ્લસ R2 સ્ક્વેર અપોન R1 R2 બરાબર n/1. હવે બધાને સેપરેટલી આપી દઈએ આપણે, તો R1 સ્ક્વેર અપોન R1 R2 એટલે R1 બાય R2. આ R1 R2 ના R1 R2 કેન્સલ એટલે અહીંયા 2. R2 સ્ક્વેર બાય R1 R2 તો R2 બાય R1. હવે આ જે ટર્મ છે એને આપણે આમ લખી શકાય, √R1 બાય R2 એનો સ્ક્વેર પ્લસ 2 ગુણાકારમાં √R1 બાય R2 ગુણાકારમાં √R2 બાય R1 વત્તા √R2 અપોન R1 એનો સ્ક્વેર ઇક્વલ ટુ n. તો આને આપણે લખીએ આમ, √R1 અપોન R2 પ્લસ √R2 બાય R1 આખાનો સ્ક્વેર બરાબર n નો સ્ક્વેર. હવે હું વર્ગમૂળ લઉં તો √R1 R2 પ્લસ √R2
અહીંયા n સ્ક્વેર નહીં આવે, આ તો આ બાજુ n જ છે n r2/r1 વર્ગમૂળ લઉં એટલે √n આવે. તો હવે એને આપણે લખીએ બ્રેકેટમાં કે આ r1/r2 એનો સ્ક્વેર નહીં 1/2 ઘાત વત્તા r2/r1 એની બી 1/2 ઘાત બરાબર n⁻² 1/2 ઘાત. એટલે આપણો આન્સર આવશે ડી. બરાબર. હજી મને એક રીત મગજમાં આવે છે, એને બી આપણે જરા ટ્રાય કરી લઈએ. હું અહીંથી સીધો આવું અને ડાયરેક્ટ વર્ગમૂળ લેતા તો હું આમ કરી શકું r1 + r2 છેદમાં √r1r2 બરાબર √n. હવે હું બેયને સેપરેટ આપી દઉં તો r1ના છેદમાં √r1r2 પ્લસ r2ના છેદમાં √r1r2 બરાબર √n. એટલે આ સીધું જ √r1 કેન્સલ થાય એટલે આ √r1/r2 થાય, એટલે એને √1/2 લખીએ. અહીંયા √r2 કેન્સલ થાય એટલે r2/r1 થાય એનું √ n⁻². તો સીધો જ આપણને આન્સર ડી મળી જશે એકદમ ઇઝી સ્ટેપમાં. ખ્યાલ આવી ગયો બધાને? Each of value capital R are connected to form a network as shown in the figure. The equivalent resistance of the network between the points A and B is A અને B વચ્ચેનો આપણને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવાનું છે. હવે સમજો, અહીંયા આપણે અહીંયા એ પોઈન્ટ લઈએ, એની અને બીની વચ્ચે આ R ઓહમ છે. આ કઈ વાત કરું છું? આ મેં અહીંયા ડ્રો કર્યું. હવે બી અને ડીની વચ્ચે આ બી છે, સોરી અહીંયા આપણે આમ વિચારીએ તો આ સી, આ ડી, આમની વચ્ચે બી અને ડી વચ્ચે એક આર, એક અહીંયા આર. હવે આ ડી છેડો અને એ છેડો એકબીજા સાથે જોડાયેલા છે. આમ છે. તો પહેલાં બી અને ડી વચ્ચેનું સમતુલ્ય કરી નાખીએ. બી અને ડી વચ્ચે આર અને આર શ્રેણી એટલે એ 2R થશે અને 2R અને આર સમાંતર એટલે એનું 2R/3 થાય. તો અલ્ટિમેટલી બી અને ડી વચ્ચે 2R/3 છે. એટલે હવે આપણે એ અને બી વચ્ચે આ આર છે
બી અને ડી વચ્ચે 2r/3 છે અને ડી અને એની વચ્ચે એક આર છે અહીંયા, એટલે એક આર આ છે. તો હવે આપણે એ અને આ બી વચ્ચે અને એને આપણે બતાવવું હોય તો આમ બતાવી શકાય, એક આર અને એક ડી અહીંયા. આ 2r/3 અને આ આર. તો આર ને 2r/3 શ્રેણીમાં એટલે 5r/3 થાય. તો હવે આર એ બી એ અને બી વચ્ચે આર અને આ 5r/3 સમાંતરમાં. તો 1/RAB ઇઝ ઇક્વલ ટુ 1/R પ્લસ 3/5r. અહીંયા લસા લઈએ તો 5r આવે, એટલે અહીંયા આવશે 5 પ્લસ 3 એટલે 8/5r. તો આર એ બી ઇઝ ઇક્વલ ટુ 5r/8 એટલે આન્સર આવશે સી. એકદમ સિમ્પલ છે. અહીંથી જ આપણે આકૃતિમાં જ સમજવું હોય તો એમ સમજી શકાય. પહેલાં આ બે શ્રેણી અને આ બે છે એ સમાંતરમાં, એટલે આર ને આર શ્રેણીમાં એટલે 2r, 2r ને આર સમાંતરમાં એટલે 2r/3. હવે આ 2r/3 આટલું આખું 2r/3 એને અને આ આર છે એ શ્રેણીમાં એટલે 2r/3 વત્તા આર એટલે 5r/3. હવે આ 5r/3 અને આ એ બી વચ્ચેનો આ આર એ બે સમાંતરમાં એટલે સીધું જ 5r/8 આન્સર આવે સી. Next, A and B are 2 points on a uniform ring of resistance R. The angle AOB is equal to theta, where O is the center of the ring. The equivalent resistance between A and B is. આપણે એમ કહીએ કે એક સર્કલ છે, એ સર્કલ ઉપર એના કેન્દ્રથી આ બે પોઈન્ટ છે. આ એનું કેન્દ્ર O છે, આ A છે, આ B છે, આ ખૂણો થીટા છે. બરાબર. હવે આ અંતર L છે, ક્યાં સુધીનું? આટલું. તો આ બાજુનું 2πr - L થશે. આપણે ત્રિજ્યા r લઈશું. બરાબર. હવે રેડિયનમાં ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. પહેલાં તો આપણે ધારી લઈએ, ધારો કે એકમ લંબાઈ દીઠ અવરોધ લેમ્બડા છે.
અથવા તો ડાયરેક્ટ સૂત્રમાં જ કિંમત મૂકીએ તોય ચાલે. જો આ એ અને બી છે ને એની વચ્ચેની લંબાઈ એલ છે. એ અને બી વચ્ચેનો આ એલ લંબાઈનો અવરોધ છે તે R1 છે અને આ અવરોધ છે તે R2 છે. તો આપણે એમ કહી શકાય કે R1 ઇઝ પ્રપોર્શનલ ટુ L1. એના પરથી R1 બરાબર લેમડા L1 અને R2 બરાબર R2 ઇઝ પ્રપોર્શનલ ટુ L2 એટલે R2 બરાબર લેમડા L2. હવે L1 ને L2 શું છે? એ ચાપની લંબાઈ છે. તો રેડિયનમાં ખૂણો એટલે ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. તો ચાપની લંબાઈ એટલે રેડિયનમાં ખૂણો ગુણાકારમાં ત્રિજ્યા થાય. તો ચાપની લંબાઈ એટલે રેડિયનમાં ખૂણો ગુણાકારમાં ત્રિજ્યા. તો અહીંયા આપણે એમ કહી શકીએ L1 એટલે કે L એટલે થીટા ઇન્ટુ R અને L2 એટલે કે 2πr માઇનસ L એટલે કે 2π માઇનસ થીટા ઇન્ટુ R. તો અલ્ટિમેટલી આપણું શું થશે? R1 એટલે લેમડા થીટા R અને R2 એટલે લેમડા 2π માઇનસ થીટા R. હવે સમતુલ્ય અવરોધ એને આપણે RAB કહીએ. તો RAB ની વચ્ચે R1 ને R2 સમાંતર જોડાણમાં છે એટલે આપણે આમ લખશું R1 R2 છેદમાં R1 પ્લસ R2. R1 R2 એટલે લેમડા થીટા R ઇન્ટુ લેમડા R આ 2π માઇનસ થીટા છેદમાં લેમડા થીટા R પ્લસ લેમડા R 2π માઇનસ થીટા. તો લેમડા થીટા R ઇન્ટુ લેમડા R આ 2π માઇનસ થીટા છેદમાં લેમડા થીટા R પ્લસ 2π લેમડા R પ્લસ નહીં માઇનસ લેમડા R થીટા એટલે આ બંને કેન્સલ થઈ જાય. અને હજુ આપણે છેદમાં હવે એક જ પદ વધ્યું એમાંથી આ લેમડા R ને લેમડા R કેન્સલ કરીએ તો અલ્ટિમેટલી આપણે એમ લખી શકાય લેમડા R થીટા 2π માઇનસ થીટા છેદમાં 2π. હવે આખા તારની લંબાઈ રિંગનો કુલ રેઝિસ્ટન્સ R છે એટલે આપણે એમ કહી શકાય કે કેપિટલ R બરાબર લેમડા ઇન્ટુ 2π સ્મોલ r. જેમ આપણે અહીંયા લખ્યું કે R1 એટલે લેમડા ઇન્ટુ L1. તો L1 છે એ ચાપની લંબાઈ છે, એનો અવરોધ R1 છે. તો આખી ચાપનો લંબાઈ 2πr થાય તો એનો અવરોધ R થાય. તો R બરાબર લેમડા ઇન્ટુ 2πr થાય. એના પરથી હું લેમડા ઇન્ટુ R એને કેપિટલ R અપોન 2π લખી શકું. તો હવે RAB બરાબર લેમડા R ની કિંમત હું R અપોન 2π મૂકું ગુણાકારમાં થીટા 2π માઇનસ થીટા છેદમાં પાછું આ ઉપરનું જે 2π છે તે તો અહીંયા 2π આવવાનું જ છે. એટલે અલ્ટિમેટલી આન્સર આવશે R થીટા બ્રેકેટમાં 2π માઇનસ થીટા
છેદમાં 4π². તો આવો આન્સર છે ડી, એટલે આપણો આન્સર આવશે ડી. ખ્યાલ આવી ગયો બધાને?